આપણે બધા પુષ્ટિ માર્ગના અનુયાયીઓ છીએ, ખરું ને? આપણો માર્ગ, આપણો સંપ્રદાય પુષ્ટિ ભક્તિ માર્ગ છે. તો આ પુષ્ટિ શું છે? શા માટે શ્રી મહાપ્રભુજીએ આ માર્ગનું નામ પુષ્ટિ રાખ્યું? તો પુષ્ટિનો અર્થ જ થાય છે કે કૃપા. પુષ્ટિ એટલે બીજું કોઈ એનો અર્થ નથી. પુષ્ટિનો એક જ અર્થ છે કે પુષ્ટિ એટલે કૃપા, પુષ્ટિ એટલે અનુગ્રહ. શ્રી ભાગવતની અંદર સ્પષ્ટ કીધું છે કે, કારણ કે ભાગવતમાં પ્રભુની 10 પ્રકારની લીલાઓનું વર્ણન થયું ને, તેમાં એક પુષ્ટિ લીલા પણ છે. છઠ્ઠા સ્કંદની 6ઠ્ઠા સ્કંદની અંદર જે પ્રભુની લીલા આવે છે ને, તેને પુષ્ટિ લીલા તરીકે કહેવાયેલી છે, ભગવાનની 10 લીલાઓમાંથી. તો એ પુષ્ટિ શું છે? તો ત્યાં કે પુષ્ટિ એટલે પોષણ, ને પોષણ એટલે શું? કે પોષણમ તદ અનુગ્રહ. પોષણ એટલે ભગવાનનો અનુગ્રહ, ભગવાનની કૃપા. ત્યારે આ પુષ્ટિ એવી છે કે કૃપા કોઈના પણ ભગવાન કરી શકે છે. શ્રી મહાપ્રભુજી આપણને, તમે લોકો કદાચ પાઠ કરતા હોઈએ છીએ, આપણે એમાં નવરત્નનો પાઠ આવે છે, એક નવરત્ન ગ્રંથનો. તમે મોટે ભાગે આપણે લોકો શું યમનાષ્ટક અને સર્વોત્તમ જ કરતા હોઈએ છીએ, પરંતુ શ્રી મહાપ્રભુજી તો ઘણા બધા સ્તોત્ર પાઠ રચ્યા છે, જે 16 ગ્રંથ કહેવાય છે. 16 ગ્રંથોનો એક સમૂહ છે. એમાં એક સિદ્ધાંત રહસ્ય ગ્રંથની અંદર આખું આપણું બ્રહ્મ સંબંધ, પછી શું આખું આપણું કર્તવ્ય છે એનું પણ આપણને સમજાવ્યો, બોધ આપ્યો. અને ત્યાર પછી જે છે તે નવરત્ન, કે ભગવાનની સેવામાં કોઈ પણ પ્રકારની લૌકિક અલૌકિક જે કંઈ ચિંતા આવે છે, એ ચિંતા આપણે ન કરવી, કોઈ પણ પ્રકારની ચિંતા આપણે ન કરવી, એવો ઉપદેશ આપણને ભગવાને, શ્રી મહાપ્રભુજીએ નવરત્ન ગ્રંથની અંદર આપેલો છે. ત્યારે એમાં આવ્યું છે કે ચિંતા કાપી ન કાર્યા, કોઈ પણ પ્રકારની ચિંતા આપણે કરવી નહીં. નિવેદિતાત્મભિ કદાપીતિ, ક્યારેક પણ, કદાપી નિવેદિતાત્મભિ એટલે આપણે બ્રહ્મ સંબંધ લીધું છે, આપણે આત્મનિવેદન કર્યું છે, એટલે આપણે કોઈ પણ પ્રકારની ચિંતા કરવી નહીં. આપણું કેમ કે ભગવાન અપી પુષ્ટિસ્થઃ, આપણા જે ભગવાન છે, આપણા જે પ્રભુ છે, એ પુષ્ટિ માર્ગમાં બિરાજેલા છે, પોતે પુષ્ટિસ્થ છે, પુષ્ટિની અંદર પોતે રહેલા છે. એટલે ન કરીષ્યતિ લૌકિકિંચ ગતિમ. આવું શ્રી મહાપ્રભુજી જ કહી શકે આપણને. હો ને તો બીજા બધા તો તમને બીવડાવી દે, અરે આ તમે કરશો તો મહાપાપમાં પડશો, તમે આ કરશો તો તમારે આ પ્રાયશ્ચિત કરવું પડશે, અરે આ તો તમારામાંથી બહુ મોટો દોષ થઈ ગયો, તમે તો આ શું કર્યું, આ તમે હા એમ કરીને આપણને એટલા બધા બીવડાવી મારશે, ને એટલા બધા કર્મો આપણી પાસે કરાવશે, ને કેટલાય જપ કરાવી દેશે, ને કેટલાય દાન કરાવી દેશે, ને કેટલું એ કરી દેશે આપણને. પરંતુ શ્રી મહાપ્રભુજી આપણને નિર્ભય કરે છે, આપણને અભયદાન આપે છે. શ્રી મહાપ્રભુજી કે ન કરીષ્યતિ લૌકિકિંચ ગતિમ. હવે લૌકિક ગતિ આપણી ક્યારેય નહીં કરશે, એટલો આપણે વિશ્વાસ રાખવો. લૌકિક ગતિ તો આપણે જોઈએ છીએ આજે, તો આપણે ઠીક છે, આપણે વૈષ્ણવો છીએ, આપણે તો એક સારા સંસ્કારમાં ઉછરેલા છીએ. શ્રી મહાપ્રભુજી જેવા ગુરુનું આપણને છત્રછાયા છે, પુષ્ટિ પ્રભુ સ્વયં આપણા ઘરે બિરાજે છે. ત્યારે જે બીજા બધા દુનિયાની અંદર નાની મોટી જે લૌકિક ઉપાધિઓ, ચિંતાઓ, આધિઓ, વ્યાધિઓ, શારીરિક, માનસિક, સામાજિક દરેક પ્રકારની જે તકલીફ થાય છે ને, તેમાંથી કેવી રીતે બિચારો એ કરતો હોય છે. આમ જોઈને અમને પણ ઘણી વખત આપણને એમ થઈ જાય કે આ પ્રભુ આના પર કંઈ કૃપા કરે એમ. એટલી બધી પરિસ્થિતિને એટલું બધું આમ દીનહીન થઈને રહે છે પોતે. અને બહુ જ વિચિત્ર પરિસ્થિતિઓ આજના સમયની અંદર તો આપણે આમ કેટલું એને ગણતરી ન કરાય, પણ એટલી સમસ્યાઓ, જાતની સમસ્યાઓ આપણા જીવનમાં એવી આવી રહી છે. કંઈક આમ પેલું જે કહેવાય ને, પેલો એક પતિની બીજી સમસ્યા આવી, ને એક આવી ને તે આવી. ત્યારે આપણે શું એને કહીએ કે આજે તમે વિચાર કરો, આમ આપણે તો પેલા બધા કેક પણ આમ પેલા આજકાલ દારૂ પીવાવાળા બધા બહુ વધી ગયા છે, અને દારૂ પીને એવો કકડાટ કરે ઘરે જઈને, બધી જ રીતે. માણસ, એક વ્યક્તિ એક દારૂ પીવે પણ આખા ઘરને અસર કરી નાખે, એના આખા પરિવારની બધાની માનસિક સ્થિતિ જે છે તે ડામાડોળ થઈ જાય, અને કેવો કંકાસ કરે, ને બધા જ એકને કારણે આખો પરિવાર દુઃખી.
એવી પરિસ્થિતિ પાછું એક દિવસ ઠીક છે, આજે પતી ગયું, પાછો 2 દાડા પાછા પાછી એની જ વસ્તુ, પાછી એની જ વસ્તુ, પાછી એની જ વસ્તુ રિપીટ થતી હોય. ત્યારે આપણે જોઈએ કે લૌકિકતાની અંદર કેટલી ભયંકરતા છે, કેટલું આમ દૃશ્ય ભયાનક લાગે આપણને. આપણે એક સુંદર વૈષ્ણવી વાતાવરણની અંદર, અત્યંત કોમલ વાતાવરણની અંદર શ્રી મહાપ્રભુજીની કૃપાથી ભક્તિભાવપૂર્ણ આપણું હૃદય પણ એટલું કોમળ કે આવી બધી ઘટનાઓ પણ જોઈએ ને તો આપણે એકદમ આમ વિચલિત થઈ જઈએ. આપણને પણ એક મિનિટ એ થઈ જઈએ કે આ શું આવી પરિસ્થિતિ. એટલે આ બધી વસ્તુને આપણે લૌકિક ઘટના જ કહી શકીએ ને, બીજું શું કરીએ. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે આપણે ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમલ પકડ્યા છે. આ ઉપદેશ ક્યારનો છે? આપણું બ્રહ્મસમન થઈ ગયું. એ બ્રહ્મસમન થયા પછી શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત રહસ્યમાં જે ઉપદેશ કરે છે એના પછીનો તરત ઉપદેશ આપણને આ નવરત્ન ગ્રંથનો પ્રાપ્ત થાય છે. એક તો આપણા કર્તવ્યનું નિર્ધારણ શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્ય ગ્રંથની અંદર જ કરી દીધું. સિદ્ધાંત રહસ્ય ગ્રંથ એટલે આપણને ખબર છે કે શ્રી મહાપ્રભુજીએ શ્રાવણ જે પવિત્ર એકાદશીને દિવસે મધ્યરાત્રિની અંદર પોતે જીવની ચિંતા કરતા હતા, પોતે જે છે તે ચિંતન કરતા હતા કે ભાઈ આ કલિયુગનું વર્ણન કરતા કે રઘુકુળ એટલું ઉચ્ચ કુળ છે, એટલું ઉત્તમ ઊંચું કુળ છે કે સૂર્ય પ્રભવો વંશ, સૂર્યથી ઉત્પન્ન સૂર્યવંશ કહેવાય. રઘુવંશ એટલે સૂર્યથી પ્રભવ થયેલો આખો વંશ. અને હું ક્યાં અલ્પમતી વાલો, કાલિદાસ જેવા કાલિદાસ કવિ જ્યારે કહે છે ત્યારે આપણે ખરેખર એવા છે ક્યાં ભગવાનને, ક્યાં અત્યંત આપણે પામર જીવો. ત્યારે શ્રી મહાપ્રભુજી એ વિચાર જ કરતા હતા કે કયા પ્રકારે હવે અમને કઈ રીતે કરવું. ત્યાં ઠાકોરજી સાક્ષાત પ્રગટ થયા અને પ્રગટ થઈને શ્રી મહાપ્રભુજીને આ ગદ્ય મંત્ર આપ્યો. જે આપણે બ્રહ્મસમન લઈએ છીએ ને ગદ્ય મંત્ર, એને ગદ્ય મંત્ર કહીએ. જે ઠાકોરજીની સન્મુખ આપણે તુલસી દલ હાથમાં લઈને આગલે દિવસે ઉપવાસ કરીને પછી જે અને મંત્ર બોલાવીને પછી એ તુલસી ઠાકોરજીના ચરણોમાં એ સમર્પિત કરવામાં આવે છે. આખું બ્રહ્મ સંબંધકરણ થયું આપણું. તારે મહાપ્રભુજી જ કહે છે કે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહજીવયો સર્વદોષ નિવૃત્તિ. આ બ્રહ્મ સંબંધ થતાને સાથે જ જે કંઈ દોષો આપણી અંદર છે, શાસ્ત્રમાં બતાવેલા અને લોકમાં પણ બતાવેલા, એ બધા દોષો જે છે તે હવે આપણે નિર્મૂલ માનવા. એટલે હવે પ્રભુ આ દોષોની સામે જોશે નહીં. તો આપણને તો ઘણી વખત લાગે કે ભાઈ હું એવો કંઈ બ્રહ્મસંબંધ લેવાથી મને કંઈ ફરક તો પડ્યો જ નથી, જેવો છું તેવો જ છું. પરંતુ પ્રભુ એ આપણા દોષોની સામે જોતા નથી. કેમ કે શ્રી મહાપ્રભુજીને પોતે વચન આપેલું છે કે તમે જે જીવને બ્રહ્મસંબંધ કરાવશો તેને હું ક્યારેય ત્યાગ નહીં કરીશ, ક્યારેય હું એને છોડીશ નહીં. એટલે આપણા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોએ આ વસ્તુ તો સમજી જ જવાની છે કે ભલે ભૌતિક રીતે કે આપણા પોતાના સ્વભાવગત દોષોને કારણે, કારણ કે સ્વભાવો દુરતિક્રમઃ, મહાપ્રભુજી પણ કહે છે કે જીવાહા સ્વભાવતો દુષ્ટાહા. જીવ સ્વભાવથી દુષ્ટ છે એટલે નાના મોટા દોષો તો આપણી અંદર થતા જ રહેવાના છે. એ તો નાના મોટા અપરાધો દોષો તો આપણી અંદર થતા જ રહેશે. પરંતુ એટલો શ્રી મહાપ્રભુજી આપણને વિશ્વાસ અપાવે છે કે પ્રભુ આપણા આ દોષોની સામે નહીં જોએ. તમે સેવા કરવા જે ક્ષણે ધારશો એ ક્ષણે તમે સેવા કરી શકશો. જે ક્ષણે તમે પ્રભુનું સ્મરણ કરવા ધારશો એ તમે કરી શકો છો. ક્યારેય પણ તમે જે છે ઈચ્છા થઈ, ગમે ત્યારે પણ તમને 60 વર્ષે પણ કદાચ ઈચ્છા થઈ ગઈ તો પણ તમે તે વખતે સેવા ઠાકોરજીની કરી શકો છો. એટલે સેવા કરવાને માટે આ બ્રહ્મ સંબંધથી આપણે નિર્દુષ્ટ થયા. પ્રભુને આપણે પામવા છે, પ્રભુને આપણે મેળવવા છે. એને કારણે આપણે આ બ્રહ્મ સંબંધ લીધું ને એનાથી શું થયું, અસર શું થઈ એની કે આપણા બધા દોષો હવે પ્રભુ જોતા નથી. માટે હવે તમારે ચિંતા કરવાની, હવે તો તમારે ઉલટાના સેવાના અધિકારી બન્યા તમે. હવે તો તમારે સેવા કરવી જ જોઈએ, એમાં જ તમારા જીવનની સાર્થકતા છે. બ્રહ્મ સંબંધ થયું, બ્રહ્મ સંબંધ થયા પછી તમારે સેવા કરવી જ જોઈએ. આ એટલે શ્રી મહાપ્રભુજીના પુષ્ટિમાર્ગનો પ્રમુખ સિદ્ધાંત પણ એ જ છે કે કૃષ્ણ સેવા સદા કાર્યા સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપા. આ જ પુષ્ટિમાર્ગનો મુખ્ય સિદ્ધાંત છે સેવાનો. આ બ્રહ્મ સંબંધ દ્વારા પણ આપણે એ સેવા કરવાને માટે સેવાના અધિકારી આપણે બનીએ, સેવા કરવાની લાયકાત આપણી અંદર આવે, એને માટે આપણે આ બ્રહ્મ સંબંધ લીધું. એટલે મહાપ્રભુજી કહે છે કે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહજીવયો સર્વદોષ નિવૃત્તિ. આ બધા દોષોની નિવૃત્તિ બ્રહ્મ સંબંધ લેવાથી થઈ જાય છે. પછી આપણને શું સમજાવે છે? સૌથી પહેલો આપણે બાળ મંદિરમાં જઈએ અને પહેલું જે ગુરુ આપણને ભણાવે એ પ્રાથમિક શિક્ષા આપણી શું છે? શ્રી મહાપ્રભુજીનો સર્વપ્રથમ ઉપદેશ આપણા માટે
અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમાચરેત. અહીંયાથી આખી આ પુષ્ટિ માર્ગની સાધના પ્રણાલી શરૂ થાય છે. હવે આપણે વૈષ્ણવ થઈ ગયા, કંઠી પહેરી લીધી, હવે આપણે કશું કરવાનું નથી એવું નથી. નિષ્ક્રિય નથી થવાનું આપણે, ઉલટાના હવે વધુ સક્રિય થવાનું છે આપણે આપણા ધર્મમાં, આપણા સંપ્રદાયની અંદર. શ્રી મહાપ્રભુજીના આ માર્ગની અંદર હવે આપણે વધારે દોડવાનું છે. અત્યાર સુધી તો ધીરે 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 ચાલતા હતા, હવે આપણે દોડ મૂકવાની છે એની અંદર. અને જેટલી જલ્દી આપણે આપણા ગંતવ્ય સુધી પહોંચી શકીએ એ રીતનું આપણે દોડવાનું છે, એ રીતનું આપણે બધું કરવાનું છે. જો દોડવા માટે તો શ્રી મહાપ્રભુજી આપણને પ્રશસ્ત માર્ગ કરી આપ્યો છે, કે ખાડા ટેકડાવાળો કે એવો માર્ગ નથી. સુંદર રાજમાર્ગ, જેમ અત્યારે આપણે હાઈવે પરથી આવીએ છીએ, એક્સપ્રેસ હાઈવેનો રસ્તો કેવો હોય છે, સડસડાટ આપણી ગાડી ચાલી જાય છે, ક્યાંય કંઈ રોદા પોદા એવું આવતું નથી. એટલે સર્વશાસ્ત્રના સિદ્ધાંત રૂપે આપણને પુષ્ટિ માર્ગ જેવો સુંદર માર્ગ શ્રી મહાપ્રભુજી આપણને આપ્યો છે. હવે આપણે જે છે તે આપણને મહાપ્રભુજી એવી નિશ્ચિંતા આપી છે કે આંખ બંધ કરીને દોડીએ તો પણ પડવાની. ધાવન નિમિલ્યવા નેત્રે ન પતે ન સ્ખલેધ્ય. આંખ બંધ કરીને પણ તમે દોડશો તો અહીંયા તમે ભય નહીં રાખો કે કશે પડી જશો કે એવી રીતે. એટલે આ બધી વસ્તુ આપણને બતાવી. એટલે બ્રહ્મસમન લીધા પછી અસમર્પિત વસ્તુનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. પ્રભુને ધરાવેલી, પ્રભુને ધરેલી જ બધી વસ્તુ આપણે લેવી જોઈએ. ઘણા એવું સમજે છે, કારણ કે આપણી મત પેલું તો રહ્યું કે આપણે કંઈક પ્રભુને કંઈક આપી રહ્યા છીએ, એમ પ્રભુને આપીને પછી લેવું, પ્રભુને આપીને પછી લેવું. પ્રભુને શું આપવાનું હોય? બધું જ એનું છે. આ જગતની અંદર બધું જ એની વસ્તુ છે, એને કંઈ આપણે આપવાનું હોય? આ ક્રીડાર્થ મહાત્મને ત્રિજગત કૃતંતે સ્વામ્યમ તું તત્ર કુધિયો પર. આ તો આપણી ખોટી માન્યતા છે કે આ બધું મારું છે, મારું છે, મારું. આ ઘર મારું, આ ખેતી મારી, આ વાડી મારી, આ બંગલા મારા, મકાન મારા, ગાડી મારા, ધર્મપત્ની મારી, પુત્ર મારો. આ બધું આપણી આ અહમતા અને મમતા છે આ દરેક વસ્તુની અંદર. ત્યારે શ્રી મહાપ્રભુજી આ બ્રહ્મસમન દ્વારા એ અહમતા મમતાનો પણ ત્યાગ કરાવીને, અહમતા મમતા આપણી જે છે તે પ્રભુના ચરણોમાં સમર્પિત કરાવીને એક દાસ ભાવનાને જાગૃત કરે છે કે ભાઈ તું બધું ભૂલી જા, તું તારા મૂળ સ્વરૂપનું અનુસંધાન કર. તું છે કોણ આખરે? તારી સાચી ઓળખાણ શું? આજે ખરેખર જેને જિજ્ઞાસા હોય, તત્વ જિજ્ઞાસા હોય, એ લોકોને એવા સવાલ થાય છે કે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો, મારે ક્યાં જવાનું છે, આવી બધી ચિંતા એને થાય. ત્યારે હું કોણ એ આપણી પ્રાથમિક ઓળખાણ જ એ છે કે હું ભગવાનનો દાસ છું, હું ભગવાનનો વિનમ્ર સેવક છું. ભગવાનના વિનમ્ર સેવકથી અતિરિક્ત મારી કોઈ ઓળખાણ બીજી સાચી હોઈ ન શકે. આપણી ઓળખાણ એક હું ડૉક્ટર છું, હું ખેડૂત છું, હું શિક્ષક છું, હું વ્યાપારી છું, આપણી વ્યવહારિક ઓળખાણ થઈ ગઈ. વ્યવહારની અંદર આપણે એક જે વ્યવસાય સાથે કે જે તે ક્ષેત્ર સાથે સંકળાયેલા છીએ માટે આપણે એવી જાતની આપણી ઓળખાણ આપીએ છીએ. બાકી વ્યવહારિક પારમાર્થિક આપણી ઓળખાણ જે કહેવાય તે આપણી જે કહેવાય ને એ ઓળખાણ એક જ છે કે હું કૃષ્ણનો દાસ છું. આપણે બ્રહ્મસમન વખતે પણ બોલીએ છીએ. આ ભાવને સતત આપણે દૃઢ રાખવાનો છે. આ જગતમાં મારું કંઈ જ નથી, આ પ્રભુનું જ બધું છે. અને પ્રભુની વસ્તુ હું પ્રભુને આપતો નથી. આપણે ત્યાં શું શબ્દ છે તમે વિચાર કરો. ઠાકોરજીને ભોગ ધર્યો, ઠાકોરજીને શૃંગાર ધર્યા, ઠાકોરજીને સાજ વસ્ત્ર ધર્યા, આ આપણે બોલીએ છીએ. જેમ આપણે હોય ને, આપણે ત્યાં કોઈ કે ભાઈ આને આને આ વસ્તુ આપી દે, કે ભગવાનને આ આપી દો, ભગવાનને ભોગ આપી દો, ભગવાનને શૃંગાર આપી દો. આવું આપી દો શબ્દ આપણે ત્યાં આવતો નથી, ધરવાનો શબ્દ આવ્યો. ધરવો એટલે મૂકવું. તમે સમજ્યા ને? તમે ધરવું એટલે શું કે મૂકવું. આપણે ભગવાનની આગળ દરેક વસ્તુ ધરીએ છીએ. જેમ આપણો નોકર આપણા ડાઇનિંગ ટેબલ પર ડીશ લાવીને ધરીને આપણને ખવડાવે છે ને, એવી રીતે એ કંઈ આપણને આપતો નથી, ઉલટા આપણે એને પગાર આપીએ છીએ. એ આપણા જ ભંડારમાંથી, આપણા જ ફ્રીજમાંથી, આપણા જ વસ્તુમાંથી એ વસ્તુ આપણને આપે છે. બસ આપણી ખાલી ચાકરી કરે છે. એવી રીતે આપણે પણ ભગવાનની ચાકરી કરીએ છીએ. શ્રી મહાપ્રભુજી એટલે જ કહે છે કે તમે સેવક છો ને, માટે જ તમારે સેવા કરવાની છે. તમે સેવક છો એટલે તમારું મુખ્ય કર્તવ્ય સેવા છે. તમારે ભગવાનની ચાકરી કરવાની છે, ભગવાનનું કૈંકર્ય કરવાનું છે. કિંકર છીએ આપણે, કિંકર. ત્યારે એ દરેક વસ્તુ આપણે પ્રભુને ધરીને લેવી જોઈએ. ત્યાર પછી તો ઘણા પ્રકારો આપણને બધા સમજાવ્યા છે. કઈ પરિસ્થિતિની અંદર ન થઈ શકે તો પણ કઈ રીતે આપણે આપણું સમર્પણ જાળવવું, સમર્પણ ક્યારે પણ ખંડિત ન થવી દઉં. શ્રી મહાપ્રભુજી આપણને
એ જ આજ્ઞા કરે કે નિવેદનમ તું સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈર્જનૈ. સર્વથા તાદૃશી વૈષ્ણવોની જણોની સાથે લઈને આપણા આ નિવેદનનું સ્મરણ કરવું જોઈએ સતત, કે જેથી કરીને આપણને આપણો સ્વાર ખ્યાલ રહે, આપણી ઓળખાણ રહે. હું કોણ છું, મેં બ્રહ્મસમન લીધું છું, વૈષ્ણવ છું, મારું કર્તવ્ય શું છે. આ બધી વસ્તુ આપણે જાળવવાની. આ સત્સંગ પણ આપણે કરીએ છીએ તો શેના માટે કરીએ છીએ? આ બધી વસ્તુ આપણી અંદર જાગૃત રહે. આપણે બધું ભૂલી જઈએ, જેમ કહેવાય ને, આ તો આપણામાં ઠીક છે, પરંતુ કોઈ દિવસ આપણે આપણી નસલ નહીં ભૂલવી જોઈએ. તો હું કોણ છું એ આપણે નહીં ભૂલવું જોઈએ. આપણે આપણી ઓળખાણ જ જો ભૂલી જઈએ તો પછી પતી ગયું, આપણું અસ્તિત્વ જ નથી કંઈ. એટલે સ્વરૂપ વિસ્મૃતિ જે છે ને, એ સ્વરૂપ વિસ્મૃતિ ક્યારેય આપણી થવી ન જોઈએ. ભલે આપણે લૌકિકમાં બધું જ કરીએ, આપણે તમે વિદેશ જાઓ, અમેરિકા જાઓ, આ કરો તે કરો, છોકરા પરણાવો, બધું જ તમે વ્યવહારિક કાર્યક્રમ, એક મૂળ વસ્તુ યાદ રાખો કે હું વૈષ્ણવ છું. આટલી વસ્તુ તો ત્રિકાલની અંદર આપણને યાદ રહેવી જોઈએ. દુનિયાના કોઈ પણ ક્ષેત્રની અંદર જઈએ આપણે, આટલી વસ્તુ આપણે યાદ રાખવી જોઈએ અને સમર્પણનો સિદ્ધાંત આપણે જીવનમાં નિભાવવો જોઈએ. કંઈ નહીં થાય તો પરિસ્થિતિ એવી હોય તો મનથી પણ પ્રભુને વિજ્ઞાપના કરીને એટલે કે પ્રભુને જણાવીને પણ આપણે એ વસ્તુનો ઉપભોગ કરવો જોઈએ. પરંતુ ભગવાનને સમર્પિત કર્યા વગર એક પણ વસ્તુનો ઉપભોગ આપણા વૈષ્ણવોથી થાય નહીં. આ પ્રાથમિક સિદ્ધાંત આ પુષ્ટિ માર્ગનો શ્રી મહાપ્રભુજી બ્રહ્મસમન લીધા પછી આપણને બતાડે છે. ત્યાર પછી તો ઘણી બધી વસ્તુ આપણને આગળ પેલું કહે છે. એટલે આ વસ્તુ આપણે જાળવવી જોઈએ. અને એક વસ્તુ જો આપણે વિચાર કરીએ ને, સંક્ષેપમાં કહી દઉં, પછી ઢાઢીલીનો પણ કાર્યક્રમ છે આપણે. હા, સેવા તો છે જ, સેવા, સત્સંગ, સમર્પણ, આ બધી વસ્તુ આપણા પુષ્ટિ માર્ગની અંદર પ્રમુખ તરીકે છે. પરંતુ મેઇન વસ્તુ શું છે કે હવે પ્રભુથી ક્યારેક આપણે બહિર્મુખ ન થવું, પ્રભુથી દૂર નહીં જવાનું ક્યારેય. પ્રભુથી દૂર જવા માટેના કયા કારણો છે? તે આ જ કારણો છે કે આપણે ભગવાનને ધર્યા વગરનું અસમર્પિત ખાઈએ છીએ. ભગવાનના નામ લેવાને બદલે, ભગવત ચર્ચા કરવાને બદલે બીજી બધી વાતો આપણે અસદ આલાપ કરીએ છીએ. ભગવાનના ચરણ કમલ છોડીને બીજે બધે વલખા મારીએ છીએ આપણે નાના મોટા તત્વો પાસે, સમજ્યા વગર. સમજ્યા છીએ છતાં પણ કોણ જાણે કેમ પરબ્રહ્મ તો કૃષ્ણો હિ, જ્યારે કીધું જ છે મહાપ્રભુજીએ કે ભગવાન એ સર્વના મૂળ છે. કૃષ્ણ મૂળની અંદર પાણી નાખીએ તો એ પાણી ડાળીએ અને પત્તે પહોંચી જાય કે નહીં પહોંચી જાય? એકમાત્ર તમે પ્રભુ શ્રી કૃષ્ણની સેવા જો કરો તો બધા જ દેવી દેવતાઓ બધા જ તૃપ્ત થઈ જાય છે. બલકી સાચી રીતે એમનું એ જ રીતે પૂજન થાય છે. આ આપણને બતાવેલું છે. એટલે આપણે જે છે એક તો અસમર્પિત વસ્તુ લઈએ છીએ, પછી અસદાલાપ કરીએ છીએ, પછી ઘોર અન્યાશ્રય કરીએ છીએ. માર્ગનું સ્વરૂપ સમજ્યા વગર, માર્ગનું મહાત્મ્ય સમજ્યા વગર, આપણા ગુરુનું સામર્થ્ય સમજ્યા વગર એવા બધા આપણે અધીરા થઈ જઈએ છીએ. અધીર બનીને આપણે જ્યાં ત્યાં વલખા મારવા લાગીએ છીએ ને ભૂવા ભગતમાં પડી જઈએ છીએ ને કોને ક્યાં જઈને પડી જઈએ છીએ આપણે છેવટે. આપણી મનસ્થિતિ પણ બગડી જાય પછી છેલ્લે. એટલે એક તો અસમર્પિત વસ્તુ, એક તો ઘોર અન્યાશ્રય કરીએ છીએ, અને બીજો જે છે તે મહાન બાધક જે છે તે દુસ્સંગ છે. હવે દુસ્સંગની તો બહુ જ મોટી વ્યાખ્યા થાય, અને દુસ્સંગમાંથી બચવાના ઉપાય પણ આપણને શ્રી હરિરાય ચરણોએ શિક્ષાપત્રમાં કેટલા બધા બતાવ્યા છે. દુસ્સંગથી આપણે જો બચવું હોય તો અત્યારે આપણે આ 2 વર્ષ પહેલાં કોરોના કાળ આવ્યો હતો ને, તો કોરોના કાળથી કેટલા આપણે બી ગયેલા, બધા ઘરની અંદર ભરાઈને બેસી ગયેલા કે નહીં? અરે આપણો સગો કોઈ આવે એને મળવા રાજી નહોતા આપણે. આપણા કોઈ સગામાંથી કોઈ આપણને મળવા આવે ને કે નાના ભાઈ તું જા, હમણાં નહીં આવ, હમણાં કેટલો આપણે. એવી રીતે દુસ્સંગથી બીવાની જરૂર છે. દુસ્સંગ પણ બહુ જ ભયંકર રીતે આપણને હાનિ કરતો હોય છે. યા તો તમે સત્સંગનું પ્રમાણ એટલું બધું વધારો તે દુસ્સંગ તમને બાધા નહીં કરે. જ્યારે કોરોના આવ્યો ને ત્યારે આપણે લોકોમાં શું એક વાહિકા હતી, ઇમ્યુનિટી વધારો, તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારો. એટલે આપણે કેટલાય લીંબુના જ્યુસ પી ગયા, અને કેટલાય મોસંબીના જ્યુસ પી ગયા, અને કેટલાય ચ્યવનપ્રાશ ખાઈ ગયા, અને કેટલાય ઉપાય કર્યા, અને હલ્દીઓને ફાંકી મારીને કેટલું બધું માર્યું આપણે. તો જ્યાં દુસ્સંગની પ્રબલતા દેખાતી હોય,
જ્યાં તમને લાગે કે હા મારા આજુબાજુ પડોશીમાં દુસ્સંગ વધારે છે, હવે મારે બચવું છે, તો તમારે વધારે સત્સંગ કરવો. એને માટે એક જ ઉપાય છે. કોરોનાથી બચવા માટે શું કર્યું આપણે? કેટલી બધી દવાઓ અને બધું ખાઈ ખાઈને આપણી ઇમ્યુનિટી વધારી, રોગ પ્રતિકારક શક્તિ એ આપણી વધારી. તો એવી રીતે આપણે કરવું. હરિરાયજી ખૂબ સુંદર ઉદાહરણ આપે છે શિક્ષાપત્રની અંદર. જેમ વાઘ સિંહથી આપણે હિંસક પશુઓથી જેમ બચતા હોઈએ ને, હિંસક પશુઓને દૂરથી ભાળીને આપણે કેવા ભાગીએ, દોટ મૂકીએ, તેવી રીતે દુસ્સંગ જોઈને તરત વાઘ સિંહ જેવો સમજીને આપણે ત્યાંથી ભાગી જવું જોઈએ, પણ દુસ્સંગમાં નહીં લપેટાવવું જોઈએ. એટલે આ ચાર વસ્તુ જે છે તે આપણને પુષ્ટિ માર્ગથી દૂર કરી જનારી છે. એક તો જે છે તે અસમર્પિત વસ્તુનો ઉપયોગ, અન્યાશ્રય, અસદ આલાપ અને દુસ્સંગ. આને માટે આપણે શું કરવું? તો સમર્પિત વસ્તુથી આપણે આપણા જીવનનો નિર્વાહ કરવો. સમર્પણનો સિદ્ધાંત જીવનમાં નિભાવવો. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે ને, અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમાં આચરિત. પહેલો જ ઉપદેશ આપ્યો કે નહીં આપણને? આ પ્રાથમિક ઉપદેશ આપ્યો. એટલે ખૂબ આપણે જે છે તે પ્રભુને સમર્પિત કરીને જ દરેક વસ્તુ લેવાનો મનમાં ભાવ રાખવો. પછી અન્યાશ્રય નહીં કહો, પણ અનન્ય આશ્રય કહેવો. અન્યાશ્રયાણામ ત્યાગો અનન્યતા. અનન્યતા શું છે? કે અન્યાશ્રયનો પૂર્ણ રૂપે ત્યાગ કરવો. ખૂબ શ્રી કૃષ્ણ જ મારા તો જે છે તે જે કંઈ છે તે મારા ધણી, મારા પતિ, એ શ્રી કૃષ્ણ, એના સિવાય બીજું કોઈ નહીં. એટલે જેમ એક પેલી સ્ત્રી એનો જે ધણી માટે કેવી એની ભાવના હોય કે મારે તો આ જ કંઈ છે, મારો તો ધણી જ, મારા માટે તો પતિ જ પરમેશ્વર છે. જેમ હોય છે ને એમને જે સૌભાગ્યવતી અને પતિવ્રતા જે સ્ત્રીઓ હોય છે, એ લોકોને પોતાના માટે પતિ જ જે કંઈ છે તે સર્વસ્વ છે. એને માટે એ આપણે એવું રાખવું જોઈએ કે શ્રી મહાપ્રભુજીની કૃપાથી ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમલો આપણે પકડ્યા છો, તો એના સિવાય બીજો કોઈ મારો ધણી નહીં. નહીં બીજો સ્વામી આવે છે ને, એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ, નહીં બીજો સ્વામી મારે, નહીં બીજો સ્વામી. દયારામભાઈ પણ બહુ સુંદર કહે છે. એટલે એક ગોપીજન વલ્લભ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ પકડ્યા તે પકડ્યા. હવે બીજું કોઈ એની અંદર એકમાત્ર એ જ છે, જે કંઈ છે તે એ જ છે. એવો અનન્ય આશ્રય ભગવાનનો રાખવો. જેટલું બને તેટલું ભગવાન, કારણ કે આપણે તો હવે બધા ઘણા બધા કામ કરવા પડે, વેપાર વ્યવસાય કરવા પડે, અને ક્યારેક પેલું કહેવાય ને વ્યાવહારિક ખોટું પણ બોલવું પડતું હોય છે. શું થાય પણ હવે, કારણ કે શું છે કે ઘણી વખતે શું યુક્તિ કરવી પડે જીવનમાં. આપણું મન નહીં માનતું હોય ખોટું બોલવા માટે, ખોટું તો બોલવું જ નહીં, અસત્ય તો બોલવું જ નહીં. શાસ્ત્ર પણ કહે છે કે ક્યાં ખોટું બોલવું ને ક્યાં ખોટું નહીં. પણ ગાયની હિંસા થતી હોય, બ્રાહ્મણની હિંસા થતી હોય, આવી જતી, એ રોકવાને માટે જો ખોટું બોલવું તો ખોટું બોલી દેવાનું. એમ ના નૃતમ સ્યાદ જુગુપ્સિતમ. એ અનૃત જે તમારું જે ખોટું એ નિંદિત નહીં ગણાય. એટલે પ્રાણ સંકટમાં આવી ગયા હોય કોઈ વખત એકદમ આમ જેને કહેવાય ને કે આપણે જે, એટલે આપણા જે છે તે ફેમિલીને લઈને બેઠા હોય, પરિવારને લઈને બેઠા હોઈએ, ઠાકોરજી વગેરે આપણા ઘરે હોય, આપણે થોડી એમ કે હા લે મને મારી નાખ, બચવાનો તો પ્રયાસ થાય કે નહીં? એમ મૃત્યુર બુદ્ધિમત્તા પોય્યમ. ભાગવતમાં પણ કહ્યું છે કે બુદ્ધિમાન મનુષ્યોએ બુદ્ધિમત્તાથી મૃત્યુને દૂર કરવી. તો ક્યારેક એવું મૃત્યુ આવી જતો તો આપણે એમ કહેવાય નહીં કે મને મારી નાખે, એમ કે મારા પરિવાર બધા છે, મારા ઘરમાં બધા પણ છે, અને ઠાકોરજીની સેવાને બધું કરે. એટલે યુક્તિથી કંઈક ખોટું બોલીને તે વખતે જો પ્રાણ સંકટમાં આવ્યો અને કંઈક પહેલી વસ્તુ એ કે એવું કરવું જ નહીં કે પ્રાણ સંકટમાં આવે. પણ ક્યારેક એવું થઈ જાય તો આવી વસ્તુ જે છે તે હોય. એટલે જે છે અસદ આલાપ ક્યારેય કરવો નહીં. જેટલું બને એટલું ભગવાન નામ લેવું. આપણે ત્યાં શ્રી કૃષ્ણ શરણમમાં એ મહામંત્ર શ્રી મહાપ્રભુજી આપેલો છે, અને આપણને કીધું છે કે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમમ વધદ્ભિરેવમ સતતમ. એ જ આપણે સતત બોલવું જોઈએ. તમારું કામ પેલું ધંધામાં પતી ગયું, હવે તમે ફ્રી છો, તમે પેલું એન્ટ્રી પાડી દીધી ચોપડાની અંદર, હવે થોડું તમે શું કરશો? તો શ્રી કૃષ્ણ શરણમમ મનમાં તમે બોલ્યા જ કરો. એમ અષ્ટાક્ષર મંત્ર એવો છે કે આપણે ગમે ત્યારે પણ બોલી શકીએ છીએ. આપણે એવો આપણે મંત્ર આપ્યો છે. એટલે એ જેટલું બનશે એટલું આપણે સદ આલાપ કહેવાશે. એ ભગવાનનું નામ આપણે કીર્તન ચિંતન કર્યું કહેવાશે. અને દુસ્સંગ તો મેં તમને કીધું કે આ પ્રબલ સત્સંગ કરો, એની સામે આટલી વસ્તુ હશે તો આપણો કોઈ પણ વાળ વાંકો ન કરી શકે. અને શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણું જે ગંતવ્ય છે
શ્રી મહાપ્રભુજી આપણને નિત્ય લીલામાં પ્રભુના ચરણારવિંદ પ્રાપ્ત કરાવવા માંગે છે તે શ્રી મહાપ્રભુજીની કૃપાથી આ પુષ્ટિ માર્ગમાં જ શક્ય છે. બાકી અન્ય જે છે તે બીજો કોઈ ઉદ્ધાર કરવાનો કે બીજો કોઈ પણ એવો માર્ગ આ જગતની અંદર અત્યારે ક્યારેય શ્રી મહાપ્રભુજીના સમયમાં પણ નહોતો તો અત્યારે તો ક્યાંથી હોય. શ્રી મહાપ્રભુજીના કાળમાં પણ મહાપ્રભુજી પણ દેશ કાલ દ્રવ્ય મંત્ર બધાની જે છે તે બતાવ્યું છે કે આમાંથી એક પણ સાધન એવા નથી કે જે તમે વ્યવસ્થિત રીતે કરી શકો. તો હવે તમે શું કરશો? જ્ઞાનનું પણ બરાબર અનુસરણ નહીં કરી શકો, કર્મનું પણ અનુસરણ નહીં કરી શકો. જ્ઞાન માટેની જે કંઈ યોગ્યતા જોઈએ એ જ નથી આપણી માટે. કર્મ કરવાને માટે પણ જે દેશ કાલ મંત્ર વિધિ આ બધી વસ્તુ શુદ્ધ હોવી જોઈએ એ પણ નથી મળતી. ત્યારે જે ધર્મ કરવાને માટે જે 6 પ્રકારના સાધનો છે તે કલિયુગની અંદર તે દુર્લભતરા કલૌ, એ કલિયુગની અંદર અત્યંત દુર્લભ થઈ ગયા છે. તો હવે શું કરશો તમે? આ જ એકમાત્ર બચ્યો છે ભગવાનનું સેવા. આપણું પોતાનું સ્વરૂપ જાણો, હું સેવક છું, અને પ્રેમથી ભગવાનની જે છે તે ભાવપૂર્વક ગોપીજનોના ભાવપૂર્વક પોતાને સેવક માનીને ભગવાનને સ્વામી માનીને હું સ્વામી સદા આપ સ્વામી સદા હું દાસ રે એ નાતો નિભાવો રે. દયારામ બાબી ગાય છે પ્રાવો પેર પ્રેમ રસ પ્રાણ જીવન રે છે ને ધોળેમાં.